તો હેલો યુટ્યુબ ફેમિલી, અમારા ન્યૂ અનબોક્સિંગ વિડીયોમાં તમારું બધાનું હું સ્વાગત કરું છું. જો અમારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સૌથી પહેલાં આપણે શું લેવા તો તમને કીધું, તો આપણે ઓનલાઈન ઓર્ડર કરેલો છે મીશોમાંથી. તો આપણે આજમાં ઓર્ડર કર્યો હતો, આજમાં નહીં જો કે એક અઠવાડિયું થઈ ગયું છે, પણ આજ આનું બોક્સ આવ્યું છે. આ સ્પેશિયલ કેમ્પિંગ કે નાઇટ હાઉસમાં જે નાઇટમાં જે કામ કરતા હોય એના માટે આ બેસ્ટ એક ટોર્ચ છે. આજે આ ટોર્ચ આપણે સ્પેશિયલ કેમ્પિંગ કરવા મગાવ્યું છે. તો કેમ્પિંગમાં આ ચાલે કે નહીં તે આપણે આજે ખોલીને આને અનબોક્સિંગ કરીને આપણે જોવાના છીએ. તો વિડીયોમાં પહેલે સુધી બનાવી રહેજો, અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરે છે. સૌપ્રથમ અનબોક્સિંગ કરેલી વસ્તુ છે સુધી આપણે આને તોડવાની છે. ત્યાં એક કાર્ડ આવ્યું છે હાર્દિક બધા વાળું. હવે શું છે આપને ખબર નથી. ત્યાં લખેલું છે થેન્ક યુ. હવે શું કા લખ્યું નથી ખબર, તેને મૂકી દઈએ આપણે સાઈડ. ત્યાર પછી જોઈ આ રીતની કાંઈક બોક્સ આવ્યું છે ટોર્ચનું. જો ત્યાં થોડુંક દબાઈને આવું થઈ ગયું છે. આપણે જોઈએ અંદર આપણી વસ્તુને કઈ ખરાબી થઈ છે કે નહીં. આપણે આને કરી નાખી અનબોક્સિંગ. તો જોઈ શકો છો આપણે મેન પહેલા તો એક આ રીતની કંઈક ટોર્ચ છે, જોઈ શકો છો આ રીતની. આપને આ કાંક મળ્યું છે, પણ આ શું છે આપને કાંઈ રેડ કલરનું ખબર નથી. એક અહીંયા આપણી સ્વિચ મળી છે, ટોર્ચની સ્વિચ. અને ત્યાર પછી એક અહીંયા ડેટા કેબલ, કારણ કે ચાર્જિંગ કેબલ એક આપને અહીંયા મળી રહી છે. તો આ રીતની કાંઈક આ બોક્સની અંદર કાંઈક આવી વસ્તુ હતી. એક કાંઈક આ રીતની ટોપોલ મને લાગે છે, અહીંનું લાગે છે. ત્યાં આ રીતનું કંઈક ટોર્ચમાં લાગી જાય છે. અને આપણે આ છે સ્વિચ, અને આ છે કંઈક ચાર્જિંગ પોઈન્ટ. આ રીતનું કંઈક ચાર્જિંગ પોઈન્ટ છે. તો તમને આ બધીની ખાસિયત વાત કરું તો કે જો આ આવે છે, આ કાંઈક હથોડી ટાઈપ આવે છે. મતલબ કે કાંઈક ટીપવાનું હોય કે ક્યાંક ઠપકારવાનું હોય કે આપણે જે કેમ્પિંગ ઉતારતા હોય ત્યાં ઠપકારવાનું હોય, તે રીતે અહીંયા આવડા કામ આવે છે. જોઈ શકો છો આ બધીની ખાસિયત આ છે. આ ત્યાર પછી તો અહીં એક લખેલું છે આઉટફુટ. તમે વિડીયોમાં જોઈ શકો, દેખાય તો અહીં લખ્યું છે આઉટફુટ. તેને આઉટફુટને અહીંથી આપણે ખોલીએ તો તમને અહીં એક ઉપરની સાઈડ એક ચાર્જિંગ પોઈન્ટ મળી જશે, ચાર્જિંગ પોઈન્ટ. અને નીચે જુઓ તો નીચે અહીંયા તમને એક યુએસબી કેબલ મળી જાય કે ત્યાં તમે આ જોઈ શકો છો યુએસબી કેબલ છે. તો અહીંયાથી પહેલા અહીંયા આમાં આપણે ચાર્જિંગ કરી શકીએ છીએ. અને ચાર્જિંગ કરીને જો કે આપણા મોબાઈલ કે ગમે ઇલેક્ટ્રિક ડિવાઇસમાં ચાર્જિંગ પૂરું થઈ જાય તો અહીંયા એક યુએસબી કેબલ આવે છે. તો ત્યાં તમે ચાર્જિંગ કરી શકો છો. જો કે અમારે એક અહીં યુએસબી છે તો આમાં નાખી દઉં તો અહીં જોઈ શકો છો એમાં ચાર્જિંગ અહીંયા થઈ શકે છે. તો પેલી એ ખાસિયત આની. બીજી ટોપિક બીજો આ છે, આ રીતની કંઈક ટોર્ચ છે. ખાસિયત આની અને ફાયદો એક આ ટોર્ચનો આ છે. ત્યાર પછી આપણે આને બંધ કરી દઈએ તો અહીંયા જોઈ શકો છો એક એલઈડી લાઇટ મળી રહી છે તમને, એલઈડી. અને આ ફ્રન્ટમાં એક
ટોર્ચ લાઇટ મળી રહી છે, ટોર્ચ લાઇટ. તો એને સ્ટાર્ટ કરીને દેખાડું તમને. તો જોઈ શકો છો આ રીતની કંઈક અહીંયા ટોર્ચ પડે છે લાઇટ, આ રીતે જોઈ શકો છો. જો કે એકદમ પ્રીમિયમ ક્વોલિટી છે અને ઘણી કેટલા ફૂટ 100 મીટર સુધી 100 થી 200 મીટર જેટલી આમ લાંબી લાઇટ પડી શકે છે આ રીતે. અને ફરીથી એકવાર પ્રેસ કરશો તો આ રીતે લાઇટ કંઈક ઝટકા મારશે, જોઈ શકો છો આવી રીતે. અને હજી એકવાર પ્રેસ કરશો તમે તો આ એક એલઈડી લાઇટ મળશે, જોઈ શકો છો. તો અહીંયા આપણે આ રીતે કંઈક એલઈડી લાઇટ થઈ જશે, જોઈ શકો છો. આ રીતની કંઈક એલઈડી લાઇટ થશે અહીંયા. અને ફરીથી એકવાર પ્રેસ કરશો એટલે લાઇટ અહીંયા થઈ જશે બંધ. અને કંઈક ઠપકારવું છે આપણે, જો કે અહીંયા તો આ ઠપકારવામાં પણ એકદમ હાઈ ક્વોલિટીની વસ્તુ, જો કે હથોડી કરતાં પણ કડક વસ્તુ અમને આવડી આ વસ્તુ લાગી છે. ત્યાં તમે આમ ઠપકારી પણ શકો છો. અને બધીમાં અહીંયા એક યુએસબી પોર્ટ અને એક ચાર્જિંગ પોઈન્ટ મળે છે. અહીંયા તમે ઇલેક્ટ્રિક ડિવાઇસ તમારા ચાર્જિંગ અહીંયાથી તમે કરી શકો છો. અને આની વસ્તુની વાત કરું તો આની અંદર બેટરી કંઈક છે 500 હોર્સ પાવરની અંદર તો એક બેટરી આવેલી છે. અને અહીં તમે જોઈ શકો છો આવડા એક અહીંયા મળે છે. તો અહીંયા એ મેગ્નેટ છે, તો અહીંયા ચોંટી જશે ગમે અહીંયા. બધી તમે લોખંડને કે ક્યાંક મેગ્નેટિક વસ્તુ યા ચપકતી હોય નામ જોવો તો આ ચોંટી જશે બધી ટોર્ચ આ રીતે કંઈક જોઈ શકો છો તમે. જોઈ શકો છો આ રીતે ગમે લોખંડની વસ્તુને આપણે ચોંટાડશું તો આવી રીતે આમ મીકશું એટલે ચોંટી જશે ટોર્ચ આપણી. તો આ રીતની કંઈક ટોર્ચ હશે, જોઈ શકો છો. તો પ્લીઝ અમારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આવા જ આવા નવા વિડીયો અનબોક્સિંગ વિડીયો માટે જો હોય તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો પસંદ તો પ્લીઝ લાઈક, શેર, ફરીથી એકવાર લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો. મળવી છે આવા જ અમેઝિંગ નવા વિડીયોની અંદર. તો મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. અને